પાઠ 18 ભૂખથી એ ભૂંડી ભી પન્નાલાલ પટેલ સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ આપણા દેશના નાગરિકોનો એક મોટો સમૂહ અમીર છે તો બીજો મોટો સમૂહ ગરીબ છે. અમીર વિચારે છે શું કરીએ તો ભૂખ લાગે, ગરીબ વિચારે છે ભૂખ લાગે ત્યારે શું કરીએ. અમીરો પાસે 32 જાતના પકવાન છે પણ ભૂખ નથી લાગતી. ગરીબો પાસે પેટ પૂરતું ખાવાનું નથી, ભૂખ તો લાગે છે પણ તેને સંતોષવા માટે પૂરતું અનાજ નથી. ભૂખ માનવીના હાડ માંસને ગાળી નાખે છે પણ ભીખ તો માનવીના આત્માને હણી નાખે છે. મિત્રો, ભૂખ લાગી હોવા છતાં હું ભીખ નહીં માંગુ એવું કહેતા એક ખેડૂતની ખુમારીનો પાઠ જોઈએ. પાઠના લેખક પન્નાલાલ પટેલ છે. તેમનો જન્મ 7/5/1912 ના રોજ અને તેમનું અવસાન 6/4/1989 ના રોજ થયું હતું. માનવીની ભવાઈ, મળેલા જીવ અને વળામણા એમની નોંધપાત્ર નવલકથાઓ છે. જ્યારે સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે અને ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયા હતા. પ્રસ્તુત પાઠ તેમની માનવીની ભવાઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે. તેનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે. આશા હતી કે 12 માસનો ગયેલો મેહ જેઠના પાછલા 15 તો જરૂર આવશે. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા. ક્યાં બાળવા ને ક્યાં દાટવા. પછી કાણ, સૂતક ને સરાવવાની તો વાત જ ક્યાં રહી. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા. ખુશ થતા હતા ગણવા રહ્યા, ન દેખવા ન દાજવા. પાછલા 15 એટલે મહિનાના અંતિમ 15 દિવસોમાં. કાણ એટલે મરણ પાછળ રોવું તે. સૂતક એટલે મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડછેડ. અને સરાવવું એટલે શ્રાદ્ધ કરવું. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી. રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી, ભૂખમાંથી. અરે રે, એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા આપણ. કોણ જાણે ક્યાં લગી કરમમાં ભૂખે ટળવળવાનું હશે. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બીજું નહીં માંગુ શેઠ કરીને આણેલા 2 મણ કોદરાય જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા. ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા. એ રાજુ, કાકાજી, સાસુ, સાસુના 3 છોકરા, ભલી ને પોતે, આમ 8 માણસોને કેટલા દિવસ ચાલે. કોદરી એટલે એક અનાજ. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુઆ ને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. કાળુ એક બાજુ ખુશ થતો તો બીજી બાજુ દુખી એટલો જ થયો. આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. અષાઢના આભલા ચોખ્ખા ચટ. ઢોર ઢાખર ને માનવી વિનાના પાધર પર પેલા ખેતરો જોઈ લ્યો. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું. જ્યારે તાપતો, અરે વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા તોલે હતા. પાદર એટલે પાદર અથવા ગામની બહારનું મેદાન. અષાઢના આભલા ચોખ્ખા ચટ. સામાન્ય રીતે અષાઢ મહિનામાં
આકાશ વાદળોથી ઘેરાયેલું હોય, વીજળીના કડાકા અને પવનના સુસવાટા જોવા મળે, પણ અહીં પરિસ્થિતિ ઉલટી હતી. અષાઢમાં ધરતી પર લીલું ધાન ઉગી નીકળ્યું હોય, પણ અહીં ભયંકર દુકાળના ડાકલા વાગી રહ્યા હતા. અનાજના ઢગલાને સ્થાને લાશોના ઢગલા હતા. દફન, તાણ કે સૂતક જેવી ક્રિયાઓ પણ થતી નહોતી. માણસોના આવા હાલ હોય તો પશુ પંખીઓની દશા કેવી હશે? ઉનાળાના તડકા કરતા ક્યાંય વટી જાય એવો અષાઢનો તડકો હતો. પણ આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હા ના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. તો કંઈક ને વળી સલાહ આપી, આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે, જાઓ ત્યાં જો જીવવું હોય તો. ડેગડિયા રહેલા માનવીય અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું, એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો. ડેગડિયા એટલે ગામનું નામ, મહાજન એટલે ગામના આગેવાનોનું મંડળ. મકાન ઉઠાવવા, રૂઢિપ્રયોગનો અર્થ ઘરબાર ખાલી કરવા. રેલ પથરાવવીનો અર્થ રેલવેના પાટા નખાવવા. અને નિસાસો પડવો, રૂઢિપ્રયોગનો અર્થ અહીંયામાંથી હાય નીકળવી થાય. દુષ્કાળના કપરા સમયમાં ગરીબો ભૂખને લીધે પુષ્કળ પ્રમાણમાં મરતા હતા. તો જેમની પાસે અનાજ હતું, ધરાઈને ખાતા હતા, તેવા લોકો ગરમીને લીધે મરતા હતા. પણ ગામના સુંદરજી શેઠ જે પરદેશમાંથી આવ્યા હતા, તેમનું માનવું હતું આ મહાજનોના મરવાનું કારણ આ ભૂખ્યા ખેડૂતોએ જે નિસાસા નાખ્યા એ છે. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણ જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણ કઈ હળ હાંકવાના ઓછા છીએ. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. જો કે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. જેને જીવ છે એને જમવું પડે, માણસની એ પ્રકૃતિ છે. ભોજન વગર તે જીવી ન શકે. આ દુષ્કાળમાં ઘણા એવા પણ માણસો હતા જે ધર્માદામાં અપાતા અનાજને ભીખ ગણાવતા. એવા પણ ખેડૂતો હતા જેઓ માનતા કે આ ધર્માદામાં અપાતું અનાજ અમારું જ છે, અમારું હોય અને એ લેવા પાછો હાથ લંબાવવાનો. ભલે મરી જઈએ પણ માંગવા નહીં જઈએ. ખેડૂતો આવી ટેક લઈને બેઠેલા હતા. પણ ભૂખ ક્યાં એ સમજે છે. તમામ ટેકને, બાધાને આખડીને, ધર્મશાસ્ત્રની મોટી મોટી વાતોને ભૂખે ઠોકરે ચડાવી હતી. અહીં ખાવું એ પ્રથમ ધર્મ બની ગયો હતો. નીંદ ન જાને તૂટી ખાટ, ભૂખ ન જાને જૂઠા ભાત. કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે, એ આપણા જ છે ને, તો પછી માજન આલે છે ને લેવું છે એમાં શરમ શાની? ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાન ને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. લો હેડો, એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હું એ નથી જવાની. જવું તો જેને તમારા સોગન છે. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. ન ધરતા તમારી વતી હું ધરીશ, પછી તો ખરું ને. માજન તળપદા શબ્દનો અર્થ મહાજન.
આલે તળપદા શબ્દનો અર્થ આપે અને નકર તળપદા શબ્દનો અર્થ નહીંતર થાય. કાળુ ખેડૂત છે. પોતે જ ઉગાડેલા અનાજ શેઠના કોઠારમાં પડ્યા છે. કાળુ પોતાના જ અનાજને બીજા પાસે માંગવામાં શરમ અનુભવે છે. તેને ભીખ સમજે છે. ઘણા લોકો ભૂખને શરણે થઈ ગયા છે અને ટેકને છોડી ધર્માદાનું અન્ન લેવા પહોંચી ગયા છે. પરંતુ કાળુ હજુ અડીખમ છે, અણનમ છે. કાળુ આ ભૂખ સામે ક્યાં સુધી ઝઝૂમી શકશે? અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું. બોલ્યો, આ દોડ પાશેર ખીચડી જીવાડશે એમ તું માને છે? અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતા ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે. ભૂંડી, નથી આપણ જીવવાના કે નથી જીવવાના માજને, ત્યાં શું કામ ભૂંડી? આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે. ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. ને એ થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાક્યો. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણોય હતા. કોઈ કોઈ વાણિયામાં પણ હતા, જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઘાંચી ને સિપાઈ હારમાં શેળ ભેળ હતા. પણ એ બધાયમાં ઝાઝો ભાગ તો હતો ખેડૂત જ ને. કાળુના પગ જાણે જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાએ જ. પાશેર એટલે 125 ગ્રામ, બશેર એટલે 2 શેર 1 કિલોગ્રામ. પરથમી તળપદા શબ્દનો અર્થ પૃથ્વી અને પલ્લો તળપદા શબ્દનો અર્થ પ્રલય. કતાર એટલે હાર અને મોખાના છોડા એટલે એક જાતના છોડની છાલ. આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે. કાળુ કણબી છે, પટેલ છે, ખેડૂત છે. ખેડૂત અન્ન ઉગાવી જગતને આપતો હોવાથી જગતનો તાત ગણાય છે. પરંતુ ભયાનક દુષ્કાળમાં ખેડૂતો પાયમાલ થયા છે. ખાવાના સાંસા છે, અન્ન નથી. મોત સામે ઊભું છે. આવી ઘડીમાં પણ જગતના તાતની ખુમારી અકબંધ છે. ખેડૂત તો આપે, માંગે નહીં. એવું માનતો કાળુ હાથ લંબાવવા તૈયાર નથી. નશો ચડાવતા મોખાના છોડની છાલ ખાઈને બેભાન થવા તૈયાર છે, પણ હાથ લાંબો કરવા, માંગવા તૈયાર નથી. પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારી નાખવી છે. તમારા 2 શાળાઓનો વિચાર કરો. રાજુ કરગરતી હતી. મારે વાદે તમે શું કામ મરો? લે હેણ. અને વળી એણે પગ ઉપાડ્યો. પાસે જતા એણે ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલા વાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ, આંખ મીચાઈ જાય એવા કપડા, સફેદ ધોતિયું અને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે, તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલ ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં ટોટો જ સમજી લેજે. રાજુને પેલા છેડે પહોંચાડવા જતા કાળુને આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ફળામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા, તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા એમાં ઊભા. અને નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારોય કંગાળ બનીને હારમાં પડ્યો હતો. ટોટાદાર એટલે દારૂખાનું ફોડવાનો ટોટો. તોલાટ એટલે તોડવાનું કામ કરનાર
અને ખળું એટલે કણસલાને ખૂંદીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં? નકર વળી કાળુની આંખો ભીની થઈ આવી. જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા. જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજા અને શેઠિયાઓ હાથ ધરતા આવતા, એના ધણીને આજે હાથ ધરવાનો ને તે 1.5 પા શેર ખીચડી માટે. ધીક પડ્યો એ અવતારને, ધીક પડ્યું એ જીવવું. પણ આવા વિચાર વાળો એક કાળું જ ન હતો, બીજા કેટલાક હતા જે અહીં ડોકાયા ન હતા. શંકરદા ને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં? પેટ કરાવે વેટ, એ કહેવત તમે સાંભળી જ હશે. પેટનો ખાડો પૂરવા માણસ દિવસ રાત દોડ્યા જ કરતો હોય છે. ભૂખ માણસ પશુ પંખી પાસે શું શું નથી કરાવતી. શેઠિયાઓ અને મોટા મહારાજાઓને જ્યારે અન્નની જરૂર પડતી ત્યારે ખેડૂત પાસે હાથ લંબાવતા. એ જ ખેડૂત આજે અન્ન લેવા હાથ લંબાવીને હાર બંધ ઊભા છે. ભૂખ જ ભૂંડી છે. પણ કાળુ જુદી માટીથી ઘડાયેલો હતો. તેના જેવા બીજા પણ હતા જે ભૂખે મરી જવું પસંદ કરતા હતા, પણ હાથ લંબાવવા તૈયાર નહોતા. રાજુ તથા પેલા 2 છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળુ પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂંઠિયા, ક્યાં જાય છે એમ? ક્યાં તે મારા મુકામ પર? કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું. પગ તો ચાલુ જ હતા. અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં હે? કાળુ ઊભો રહી ગયો. કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદુ. પછી કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો એમ? કાળુને તો આ જબરદસ્તી નવાઈની લાગી ને એ તંગ બન્યો. લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં. ચાપી દેવો હોય તો ચાપી દે ટોટો, આ ઊભો. લાટ, મોટો સાહેબ, સત્તાધીશ. લાટ હોત તો લે, પણ કણબી છું એટલે નહીં લઉં. અનાજના કણબી તરીકે ઉપયોગ કરે એ કણબી. કણબી એટલે પટેલ, ખેડૂત. ખેડૂત તો જગતનો તાત કહેવાય. જગતનો તારણહાર હોય. એ તો જગતને અન્ન આપે, જગત પાસેથી અન્ન લે નહીં. કાળુ પોતે જ કહે છે, હું મોટો અમલદાર લાટ હોત તો જરૂરથી ધર્માદુ લઈ લે, પણ હું દાન આપનારો છું, કણબી છું એટલે નહીં લઉં. સાચું જ છે. કૃષ્ણના દરબારમાં ગયેલા સુદામા યાચક વૃત્તિ ધરાવે છે, એટલે કંઈક માંગવું હોય તો સુદામા માંગી શકે. કૃષ્ણ સુદામા આગળ કંઈક માંગે તો કેવા લાગે? માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી. કાળુ સામે, ધરતીના જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરી ને સિપાહી કંઈ ગડદા પાટું કરે તે પહેલા તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેવો? કાળુ શું જવાબ આપે? ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબને, કણબીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કઈ નહીં. અરે વળે શું નહીં? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી પૂછડીએ. પેટીયું એટલે પેટ પૂરતું અનાજ, અને કાંઈ ન વળવું રૂઢિપ્રયોગનો અર્થ કાંઈ ફાયદો ન થવો થાય. શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તું જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ હતી. હૈયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા.
શું કહું શેઠ? છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા? પણ હશે કહે તે પહેલા તો ડૂસકું નીકળી પડ્યું ને ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠ્યો. આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ ભેલો નાનો બોલી ઉઠ્યો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાંટો પાડી કહી નાખ્યું, હાથ નતો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો છે? પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરા ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને દાદ ચડી, પણ નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું, પણ સાવ ફીકું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણ બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. કાળુએ ઊંચે જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓઠલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદા ખાઉં છું. ઓઠલો તળપદા શબ્દનો અર્થ ઓટલો થાય. કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈને માથે ચઢાવી એ આંખ વાટે વંદી રહ્યો. મનમાં કહેતોય હતો, શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે, કહેજે કે તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. કાળુએ ડોકું હલાવ્યું. એહસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારે લેવું છે, મારું એ આમાં હશે જ તો. પેલા વલ્લાવાળા ક્યારડાની મારી શાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી એ શાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કહતો. બાલિશ એટલે નાદાન, વલ્લાવાળા એટલે વડલાવાળા ને શાળ એટલે ચોખાના છડ્યા ન હોય તેવા આખા દાણા અથવા ડાંગર. સિપાહીને તો કોણ જાણે કેમ, પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી. અરે મોઢા મોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય? ને એ લોક કાળું ઉપરથી દાજ બીજા ઉપર ઉતારી રહ્યા. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઉભો રહે. એ દોડ પાશેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું. આ તો બાવાના બે બગડ્યા, એના ખેલ થયો. એકે ખોયો ને જીવ પણ ખોવાનો. ધોતિયાની ફડક એટલે ધોતિયાનો છેડો. બાવાના બે બગડવા જેવો ખેલ થવો એટલે તદ્દન પાયમાલ થઈ જવાય એવી પરિસ્થિતિ થવી, અને જીવ ખોવો એટલે મૃત્યુ થવું. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો પાશેર દોઢ પાશેર પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાશેર ખીચડી હજમ. ને વાટ જોતી ઉભેલી રાજુને કહ્યું, રાજુ, પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કુણ કમાય કોની વતી. આપણું તો કપાળે કાણું છે ને આ કોબોય કાણો નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી. મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો બબડાટ કર્યો તો
અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો. તમારા ડીલ સામે તો જુઓ. તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે, જાણો છો? નકુર એટલે નક્કર, કેનારે તળપદા શબ્દનો અર્થ કહેનારે, કપાળ કાણું હોવું રૂઢિપ્રયોગનો અર્થ નસીબ ખરાબ હોવું, ડીલ એટલે શરીર, અને કુણ તળપદા શબ્દનો અર્થ કોણ થાય. કાળુને તો રાજુની ગાળોય મીઠી હતી. જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણ તો ભૂખ છે, પણ રાજુ ત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલીય સમજણ શીખવાડી, શિખામણ દીધી. હા ભાઈ હા, એન્ડ હવે એ બધો લવારો નહીં કરું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો. બની જવાયું. બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? ભૂખ શું તે? ના, હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી એ ભૂંડું આજે એક બીજું ભાળ્યું. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઊંચકી રાજુ સામે માંડી. આર પાર તાકતો હોય એમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડ માંસ ગાળી નાખે છે, પણ આ ભૂખ તો કાળુ જાણે બે ભાનમાં એકલો એકલો લવતો હતો. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાન ને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. ને યાદ રાખજે, ચિંતા, ભૂખ અને ભીખ. દુષ્કાળમાં મરી ગયેલા લોકો છૂટી ગયા હતા, પણ જે જીવતા હતા તેમની હાલત અત્યંત ખરાબ હતી. રાજુના મતે ચિંતા ડાકણ હતી, જે માણસના કાળજાને કોતરી ખાતી હતી. કાળુ પહેલા ભૂખને ડાકણ કહેતો હતો, ભૂંડી કહેતો હતો, પણ આજે પાશેર ખીચડી માટે હાથ લંબાવ્યા પછી તેને ભૂખ કરતા એ ભૂંડી ભીખ લાગી હતી. ભૂખ માણસના શરીરને હાડમાંસને ઓગાળી નાખે છે, જ્યારે ભીખ માણસના ગર્વને અને આત્માને ઓગાળી નાખે છે. ભીખ માંગનાર વ્યક્તિની ખુમારી, તેનો ગર્વ, તેનું અભિમાન, અરે તેનો આત્મા જ મરી જાય છે. રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું, ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હડસેલ્યો. તમે છાના માના ઘેર હેડો ઘેર, નકર. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો? કહેતા પહેલા બે છોકરાને હડસેલ્યા. આના કરતા તો હું જ મરી ગઈ હોત તો. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. તો હેડો છાના માના. ને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જ જતું હતું. કપડે લતે ને દેદારે તો બેહાલ હતા જ, ને તેમાં આજ વળી પેટીਆਂ લીધા હતા, ભિખારીઓના ટોળા જ બરાબર. ને કાળુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહી રહ્યો, અડધો અષાઢ ગયો તોય ન આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ? આ દોઢ પાશેર ખીચડી વળી શું કામ? હવે તો ઝીંકવા જ માંડ. નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય, માટે ઝીંકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળુ ઝીકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. દેદાર એટલે હાલત અથવા દશા, ખાંડણિયું એટલે કોઈ પણ વસ્તુ ખાંડવાનું પહોળું સાધન, અને ઝીકાઈ પડવું એટલે હારી જવું. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1,
ડેગડિયાના મહાજનને સુંદરજી શેઠે શી સલાહ આપી? ઉત્તર: ડેગડિયાના મહાજનને સુંદરજી શેઠે એ સલાહ આપી કે વરસાદ નહીં આવે તો આપણામાંથી જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને વરસાદ આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણે કંઈ હળ હાંકવાના નથી. પ્રશ્ન 2. સુંદરજી શેઠ વિશે 5 વાક્યો લખો. ઉત્તર: ડેગડિયા ગામના સુંદરજી શેઠ અન્ય મહાજનોની સાથે ઊંચા ઓટલાવાળા મંદિરની પરસાળમાં બેઠા હતા. તેઓ સફેદ ધોતિયું અને અંગરખું તથા માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા હતા. કાળુ ધર્માદાનું ધાન લેવા તૈયાર નથી એ તેમણે જાણ્યું ત્યારે તેને બોલાવીને એક ઉપાય સૂચવ્યો. ઓટલા પર ઝાડુ મારીને સાફ કરી નાખજે અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે. તેમનું આ સૂચન કાળુને સ્પર્શી ગયું. તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી, એટલે તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે. આ વાક્યો સુંદરજીની મોટાઈ અને તેમની ઉદારતા દર્શાવે છે. પ્રશ્ન 3. કતારમાં ઉભેલા માણસોમાં કાળુની આંખે કેવા માણસો નજરે ચડ્યા? ઉત્તર: કતારમાં ઉભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખળામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા. નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભો હતો. પ્રશ્ન 4. ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવવું, આ શબ્દો કાળુના મુખેથી ક્યારે સરી પડ્યા? ઉત્તર: કાળુ ખેડૂત હતો. ખેડૂતને જગતનો તાત કહે છે. રાજા, મહારાજા અને શેઠિયાઓ એની આગળ હાથ લંબાવતા હતા. એ જ કાળુને કપરા કાળમાં આજે દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવવો પડે છે. તેથી સ્વમાની કાળુના મુખેથી પરિસ્થિતિવશ ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવવું શબ્દો સરી પડ્યા. પ્રશ્ન 5. કાળુએ સિપાહીને શું સંભળાવ્યું? કાળુના શબ્દો શું સૂચવે છે? ઉત્તર: કાળુએ સિપાહીને સંભળાવ્યું કે લાટ હોત તો લે, પણ કણબી છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં. ચાપી દેવો હોય તો ચાપી દે ટોટો, આ ઊભો. કાળુના શબ્દો તેના સ્વમાન અને ખુમારી સૂચવે છે. પ્રશ્ન 6. કાળુને રડતો જોઈને સુંદરજી શેઠે તેને શું કહીને આશ્વાસ્ત કર્યો? ઉત્તર: કાળુને રડતો જોઈને સુંદરજી શેઠે તેને આશ્વાસ્ત કરતા કહ્યું, હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. પ્રશ્ન 7. સુંદરજી શેઠના શબ્દો સાંભળી કાળુની શી પ્રતિક્રિયા હતી? ઉત્તર: સુંદરજી શેઠના શબ્દો સાંભળ્યા પછી કાળુની એ પ્રતિક્રિયા હતી કે તેને સુંદરજી શેઠ કોઈ મોટા ગજાના માનવી હોય એવું લાગ્યું. તેણે આંખોથી શેઠને વંદન કર્યા. શેઠનો આભાર માનવા માટે તેને શબ્દો સૂઝતા ન હતા.